તો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં એન્ડ મજામાં જ જઈશો. તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. ને આજે છે ને હું વાંચવા બેસી ગઈ છું ગાઈઝ. એક્ઝામ આવે છે, તમારે બી હશે, જેને હશે એને ખબર જ હશે એક્ઝામ આવે છે. અને મેં હજી કાંઈ પણ વાંચ્યું નથી, તો હવે વાંચવું તો જો હે ને. બાકી 18 કેટીન બધું હે ને આવશે જલ્દી જલ્દી, એટલે આપણે બધું જતું કરવાનું છે, મતલબ કે કેટી નથી લઈ આવવાની, વાંચીને ભેગું કરવાનું છે. તો હાલો હું વાંચીને જલ્દી જલ્દી ભેગું કરી લો, એટલે ભેગું નહીં પણ વાંચવા માંડી, બાકી પૂરું નહીં થાય. એટલા માટે હાલો હું જલ્દી જલ્દી વાંચી લો. અને ઘણા લોકોની કોમેન્ટ આવે છે, ઓલું ક્વેશ્ચન પૂછે છે એ લોકો, બટ એ બધી કોમેન્ટના ક્વેશ્ચનો આપીશ. બટ એમના માટે છે ને આપણે સ્પેશિયલ એક વ્લોગ જ બનાવશું, કેમ કે અત્યારે હું બધા ક્વેશ્ચનના જવાબ નહીં આપું, કેમ કે એ અલગ અલગ ભાઈ ના મેળ જ ના આવે. આપણે છે ને સ્પેશિયલ એમનો એક વ્લોગ જ બનાવી નાખશું Q&A નો, જેમાં હું તમને એના આગલા વ્લોગમાં કહી દઈશ કે તમે આમાં તમારા જે કાંઈ બી ક્વેશ્ચન હોય પૂછી લ્યો, અને એમના આન્સર હું તમને નેક્સ્ટ વ્લોગમાં આપી દઈશ, સ્પેશિયલી વ્લોગ માટે જ. એટલે પણ થોડાક માણસ જેવા ક્વેશ્ચન પૂછજો, એન્ડ મને લગતા હોય, મને જો કે મને લગતા જ પૂછશે એ તો મને ખબર છે, બટ તોય થોડાક માણસ જેવા ને વ્યાજબી ક્વેશ્ચન પૂછજો, એ દરેકના તમને જવાબ મળી જશે. તો ગાઈઝ ચાલો હું જલ્દી જલ્દી વાંચવા માંડું હવે, નકર ભેગું નહીં થાય. તો ગાઈઝ તમે જોતા હશો કે આજે હું કંઈક અલગ લાગુ છું. આજે મેં તેલ નાખ્યું છે જો, અને ચોટલી બનાવી છે, ચોટલી વાયરી છે. ટકલા લાગ્યું હાવ તેલ નાખીને, એટલે તો આજ તો હું ટકી જ લાગુ હું. મેં કીધું હાલો, મને યાદ આવ્યું અચાનક, મેં કીધું તેલ નાખ્યું તમને ત્યાં કેતા ભૂલાઈ જ ગયું. કહી દઉં તમારાથી, જોકે છુપાવું તો નહીં, આમાં છુપાવાની વાત જ નથી ગાઈ, બેટા તો મને યાદ આવ્યું, તમે કીધું હાલો કહી દો. અને ગાઈસ તમે જો હું વાંચું છું, જો આ શું છે, લગ્નની સિઝન આવે છે, તમને બધાને ખબર જ હશે. એન્ડ મારે બી આમાં એવું જ છે કંઈક વાંચવાનું, કેમ કે સોશિયોલોજી છે, એટલે ભાઈ આમાં એવું જ આવે, મતલબ એવું જ એટલે મતલબ કે સમાજને લગતું બધું વધારે આવે. તમને બધાને ખબર જ હશે, જે લોકો ભણતા હશે, અથવા તો સમાજ આપણે 10-12માં હોય ત્યારે સમાજને એવું આવે છે, બસ તો આમાં એવું જ કંઈક આવે, એટલે એવું બધું છે. તો હું વાંચું છું. બુક તો આપણે ઉતારવાની હોય નહીં, એટલે આમાંથી જ વાંચવાનો. અક્ષર બહુ નાના, એટલે હાવ માથું દુખી જાય. અને બુક હોય તો વાંધો ના આવે, જોકે બુક તો ઉતારી છે મેં, એવું નથી ઉતારી, બટ ઈ છે ને જામનગર બૈડી છે, હું એને જ લઈ, એમાં થોડું ઘણું બાકી હતું હજી, તો મેં કીધું ઈ લઈ આવું ને આ લઈ આવું, એના કરતા આજ લઈ જાઉં. પણ હવે આમાં હે ને વાંચવાનો કંટાળો આવે ને આંખું ખેંચાવા માંડે, પણ હવે શું કરું, વાંચવું તો જોશે જ. એક બુક બનાવી લેશે એવું હોય છે તો, ખાલી પોઈન્ટ ની, એટલે વાંધો ના આવે, ભેગું થઈ જાય આપણે પાસિંગ માર્ક જેટલું, એટલે ઘણું. જોકે એવું નથી, આપણે ભાઈ વાંચી છીએ, પણ આ ખાલી તમારા સામે જસ્ટ મજાક, થોડોક મજાક કરું ને એમ, બાકી તો હવે ભાઈ કોની હારે મજાક કરવા જાવો. હાલો હવે હું વાંચી લઉં જલ્દી જલ્દી, નકર મારે ભેગું નહીં થાય, હજી કામ હે, વાંચવાનું છે, બધું બાકી જ છે. ગાઈસ હું છે ને શાક બનાવવા ગઈ ને, તો છે ને મને અચાનક થી યાદ આવ્યું કે ટમેટાનું શાક બનાવતી હતી ને, તો મેથી નાખું, થોડીક સ્વાદ મસ્ત આવશે. કોઈ બી શાકમાં છે ને મેથી નાખીને એટલે સ્વાદ એકદમ જોરદાર આવે. તો જો હું છે ને એવી છું, મેથી લેવા. હવે આમાં મેં લગભગ જગ્યાએથી મેથી ઉપાડીને બધું પતાવી દીધું. મેં ઉપાડી જો કેવી અહીંયા છે, હજી થોડીક વાંધો નથી, બહુ નાની નાની છે, પણ હજી તો એ વ્યવસ્થિત થાય નહીં, પેલા મેં ઉપાડીને બધી સાફ કરી નહીં, એટલે મતલબ શાકમાં નાખું જ છું, રોજ બનાવું ને, એટલે આમાં તું જલ્દી જલ્દી બનાવી લઉં. ઓલરેડી બહુ એટલે બહુ મોડું થઈ ગયું હે, હું વાંચતી હતી, અને છે ને આજે પાછું હમણાં પપ્પાનો ફોન આવ્યો કે ઓલા જે લોકો છે ને મજૂર, એમને આજે રોટલા બનાવવા નહીં હોય, સવારે મોડું થયું, ખબર નહીં શું થયું, પણ એમના માટે રોટલા બનાવે છે, એટલે આજે ભાઈ આપણો વારો નીકળી જવાનો છે. જોકે બે જ છે, પણ તોય બનાવવા જોઈએ ને, તો હાલો જલ્દી જલ્દી બનાવી લઉં. બહુ મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. હાલો મળ્યા પછી આપણે. મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર 27K કમ્પ્લીટ થઈ ગયા છે, મીન્સ 27,000 ફોલોવર્સ પૂરા થઈ ગયા છે. તમારા બધાનો ખૂબ 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 આભાર. એન્ડ જલ્દીથી 30K સુધી આપણે પહોંચવાનું છે. એન્ડ યુટ્યુબમાં બી તમારા બધાને જેટલો ઇન્સ્ટામાં સાથ સહકાર એન્ડ સપોર્ટ આપો છો, એટલો જ યુટ્યુબમાં બી આપવાનો છે. અને જલ્દીથી આપણે 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે. એન્ડ વોચ ટાઈમ બી પૂરો કરવાનો જ છે. તો જેટલો સપોર્ટ તમે ઇન્સ્ટામાં કરો છો, એટલો જ યુટ્યુબમાં કરો, એવી મારી નમ્ર વિનંતી તમને બધાને. અને છે ને મિત્રો, આજે હું બહુ એટલે બહુ ખુશ છું, કેમ કે આજે છે ને કહી દઉં કે ના કહું?
अभी मजा आएगा ना भिड़ो। હાલો ને કહી દો. આજે છે ને મારા એક સર નો મેસેજ આવ્યો તો મને કે છે ને ભાઈ એક એટલી શરમાળ અને શાંત છોકરી કે જે એટલું સરસ બોલે છે. જો તમે નીચે જોઈ લ્યો, આ મેસેજ હતો સરનો કે એટલી શાંત અને શરમાળ છોકરી આટલું સરસ બોલે છે. ભાઈ વાહ. એટલે આ શબ્દો છે ને અહીંયા લાગી આવે કે ભાઈ અમને મતલબ કે અમે નાના નાના હતા ત્યારે કહું ને તો કઈ બોલતા જ નહીં. એટલે બીજા તો ખબર નહીં, બટ હું છે ને નાની હતી ને ત્યારે કઈ બોલતી નહીં, એટલી શરમાતી. બટ અત્યારે હું ખુદ કહું છું કે હું બહુ બદલી ગઈ છું. મતલબ પેલા નાની હતી ત્યારે કઈ બોલતી નહીં, બાકી અત્યારે તો કોઈનો વારો ના આવે એટલું બોલી દઈએ. પણ ખરેખર આવું જયારે કોઈક આપણા સર ટીચર કહે ને કે આપણે મતલબ કે આપણામાં આવો ચેન્જીસ થયો છે, આપણે એટલા બદલી ગયા છીએ, અને ખરેખર ઈ શબ્દો છે ને મારા માટે બહુ એટલે બહુ મહત્વના છે. કહું ને તો મેં સરને બી કીધું કે આ શબ્દો છે ને મને બહુ બધું શીખડાવી જાય છે અને બહુ બધું કહી પણ જાય છે કે ભાઈ હું ક્યાંથી ક્યાં પહોંચી છું. હા, હું બીજા માટે કઈ છું કે નહીં, બટ હું મારા માટે એક બહુ મહત્વનું વ્યક્તિ બની ગઈ છું. હું મારા માટે એક બહુ મહત્વનું વ્યક્તિ બની ગઈ છું, કેમ કે મને જ્યારે કાંઈ ખબર ના પડતી ને, ખરેખર કહું ને તો હું નાની હતી ને ત્યારે આપણે આમ જોઈને તો કઈ ખબર જ ના પડતી, બાકી અત્યારે એના પ્રમાણમાં જોવા જઈએ ને તો ભાઈ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે આ બધું ભાઈ આપણે છે ને થોડું થોડું આગળ જતા જઈને એમ ખબર પડતી જાય કે આપણે પેલા કેવા હતા, અત્યારે કેવા બની ગયા છીએ. અને બાકી ભાઈ અમુક લોકો આપણે એવા બે ચાર શબ્દો કહી દઈએ ને તો આપણે એમ થઈ જાય કે ઓ ભાઈ આપણે એટલા બદલી ગયા છીએ, એટલા આગળ આવી ગયા છીએ. એટલે ભાઈ સર તમારો આભાર. અને જો કે મેં તમને કહી દીધું છે, બટ તો બી એમ કે આવા શબ્દો તમારા ખરેખર જોઈ લો ગાઈસ, કેટલું મસ્ત છે. એમ થાય આહા એમ થાય કે કપાસ સિવાય કાઈ નહીં, કપાસ જ. પણ છે ને આ ગધનો લાલ થઈ ગયો છે ઘરની બાજુમાં, હવે એમાં તમારું કઈ હાલે નહીં, એટલે એવું તો કઈ નથી. બટ તો બી છે ને મસ્ત લીલો લીલો છે એમ તો આજુબાજુમાં. ને જો ગઈશ હું ક્યાં ઉભી છું, આમ જો દેખાય, કોઈ તમને જ નહીં દેખાતું આઈ થિંક. કઈ વાંધો નહીં, હાલો. ગાઈસ, તમે મારી પાછળ જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ છે, એન્ડ મને બરડામાં જવાનું મન થાય છે. બટ હવે શું મારા એવા ભાગ ક્યાં કે હું આટલું બધું કામ મૂકીને કે કામ પતાવીને જાઉં આટો મારવાની. હવે શું કામ બધું પૂરું થશે, મજૂર મળતા નથી તો કેમ પૂરું કરવું ને કેમ જાવું. ભાઈ આ મોટી મહામારી કે દુઃખ કે જી કઈ નહીં બધું આજ છે, એટલે હવે શું વાંધો નહીં, બધું પતશે પછી જાશું આટો મારવા. જો ત્યાં સુધી રહેશું તો કેમ કે આમાં ભાઈ કાંઈ નક્કી ન હોય, ક્યારે યુનિવર્સિટી વાળા ડેટ બહાર પાડી દે, એટલે હવે જોઈએ ક્યારે જઈ શકીએ, ના જવાય ના જવાય કઈ નક્કી નહીં. બટ તો બી કઈ વાંધો નહીં, આપણે આ વ્યૂ જોઈએ એન્ડ કપાસ જોઈને આનંદ માણીએ.
તો ગાઈસ કાંઈ વાંધો નહીં, આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બધાને મારા જય શ્રી કૃષ્ણ. ઓકે, બાય.